આ 9 પ્રકારના પુરુષો લાખોમાં એક હોય છે. નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલ ડેલી ઇન્સ્પિરેશન 2.0માં. તો મિત્રો, વિડીયોમાં આગળ જતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને એક લાઇક કરી અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી માં લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે. ચાલો તો સાંભળીએ ભાગ્યશાળી પુરુષોની 8 વિશેષતાઓ. સમુદ્રશાસ્ત્ર પુરુષોના શરીરની રચના અને શરીરમાં હાજર વિવિધ નિશાનોના આધારે માણસના જીવનના ભાગ્ય અને તે મુજબ થતા સંયોગો વિશે જણાવે છે. મિત્રો, આજના વિડીયો દ્વારા અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ પુરુષોના શરીરના તે ભાગો પરના નિશાનો વિશે જે તમારા જીવનમાં પૈસા સાથે સંબંધિત છે. એવા પુરુષો વિશે પણ જણાવીશું જેમની છાતી પર વાળ હોય છે. સમુદ્રશાસ્ત્ર અનુસાર તેનો અર્થ શું છે? દરેક વ્યક્તિને પૈસાની જરૂર હોય છે, પછી ગરીબ હોય કે અમીર. પૈસા વિના ન ધર્મ કરી શકાય છે કે ન તો ભૂખ્યા માણસની ભૂખ શાંત કરી શકાય છે. એટલે કે અમીર બનવું તમારા નસીબમાં લખ્યું છે કે નહીં. ભૌતિક જગતમાં પૈસાનું ખૂબ મહત્વ છે. આવી સ્થિતિમાં તમારા નસીબમાં અમીર બનવું લખાયેલું હોય કે ન હોય, ચાલો જાણીએ પુરુષોના શરીરના તે અંગો પરના એવા નિશાન જે તમને ભાગ્યશાળી હોવાનો સંકેત આપે છે. 1. સમુદ્રશાસ્ત્ર અનુસાર જે પુરુષોની હથેળીની મધ્યમાં તલ હોય છે, આવા લોકો વિશે કહેવાય છે કે તેમને વાહન સુખ અને સમાજમાં ખૂબ માન સન્માન મળે છે. આવા લોકો પાસે પૈસા પણ કોઈ અછત હોતી નથી. 2. જે માણસના પગના સ્નાયુઓ નરમ હોય છે, એટલે કે લોહીથી ભરેલા હોય, એટલે કે લાલ રંગના હોય છે, અને જેના પગ પરસેવાથી મુક્ત હોય છે, તેઓ દરેક વસ્તુનો આનંદ માણે છે. આવા લોકો ખૂબ જ આરામદાયક જીવન જીવે છે. 3. જે પુરુષોની જાંઘ લાંબી, જાડી અને સ્નાયુઓથી ભરેલી હોય છે, તેઓને નસીબનો સાથ મળે છે. મજબૂત જાંઘવાળા પુરુષો એવા હોય છે જેમની સંપત્તિ અને તમામ સુખ મળે છે. 4. સમુદ્રશાસ્ત્ર અનુસાર જે માણસની ગરદન ટૂંકી અને સામાન્ય હોય છે, આવી ગરદનવાળા લોકો ધનવાન હોય છે અને જીવનમાં ઘણી સિદ્ધિઓ મેળવે છે. 5. જો માણસની નાભી ઊંડી અને ગોળ હોય તો તેને તમામ સુખ મળે છે. 6. જે માણસની પીઠ કાચબાની પીઠ જેવી દેખાય છે એ ધનવાન અને ભાગ્યશાળી હોય છે. 7. જો કોઈ માણસના પગની તર્જની એટલે કે અંગૂઠાની નજીકની આંગળી અંગૂઠા કરતાં મોટી દેખાય છે તો આવી વ્યક્તિ આગળ વધે છે. 8. જો માણસના પગની સૌથી નાની આંગળી અંગૂઠા કરતાં મોટી હોય તો આવા લોકો ખૂબ જ અમીર હોય છે. મિત્રો, ચાલો જાણીએ કે પુરુષોની છાતી પર વાળ હોય છે, સમુદ્રશાસ્ત્ર મુજબ તેનો અર્થ શું છે. 1. જે પુરુષોની છાતી પર વધુ વાળ હોય છે, આવા પુરુષો અન્ય પુરુષો કરતાં વધુ બુદ્ધિશાળી હોય છે અને આ લોકો પૈસા કમાવવા માટે જન્મે છે. તેઓ ઘરે બેસીને દિમાગથી ખૂબ પૈસા કમાય છે. 2. સમુદ્રશાસ્ત્ર અનુસાર છાતી પર વાળ ધરાવતા પુરુષો ક્યારેય કોઈનું ખરાબ નથી વિચારતા અને તેઓ ખૂબ જ શાંત સ્વભાવના હોય છે. આ લોકો ક્યારેય કોઈની સાથે ખોટું બોલી શકતા નથી. એવું પણ કહેવાય છે કે છાતી પર વાળવાળા પુરુષો ખૂબ જ મહેનતી હોય છે અને મહેનત કરવામાં શરમાતા નથી અને તેઓ ક્યારેય કોઈને છેતરવાનું વિચારતા નથી. તેઓ તેમના સારા સ્વભાવને કારણે ખૂબ જ સન્માનિત થાય છે અને તેમની પાસે ક્યારેય પૈસાની કમી નથી હોતી. સાથે જ પુરુષોની છાતીના વાળ દરેક સ્ત્રીને આકર્ષે છે, પરંતુ એ પણ સાચું છે કે છાતીના વાળ હોવા એ શુભ સંકેત છે. એવું માનવામાં આવે છે કે જે પુરુષોની છાતીમાં વાળ હોય છે તે સ્વભાવે દયાળુ અને ભાગ્યશાળી હોય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડીયોની છેલ્લી સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.